ગૃહમંત્રી હર્ષ સંઘવીના ગુનેગારો અને ભૂમાફિયાઓ પ્રત્યેના અત્યંત કડક વલણ અને ઝીરો ટોલરન્સ નીતિના પરિણામે પૂર્વ કચ્છના આડેસર ખાતે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી સરકારી કાર્યવાહી હાથ ધરાઈ છે। કચ્છના પ્રવેશદ્વાર ગણાતા આડેસર ખાતે રાધનપુર સામખિયારી હાઈવે પર વન વિભાગની કચેરી નજીક આવેલી કરોડોની સરકારી જમીનને ભૂતકાળમાં કુખ્યાત ગુનેગાર હારૂન અયુબ હિંગોરજા દ્વારા દબાવી દેવામાં આવી હતી અને ત્યાં સહારા હોટેલનું ગેરકાયદેસર નિર્માણ કરાયું હતું। પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આશરે 10,000 ચોરસ મીટર જેટલી આ વિશાળ સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું। હવે હર્ષ સંઘવીના સ્પષ્ટ નિર્દેશ છે કે ગુનેગારો દ્વારા પચાવી પાડેલી સંપત્તિઓ અને જમીનોનો ઉપયોગ જનતાની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને મજબૂત કરવા માટે થવો જોઈએ। આ જ નીતિને આગળ ધપાવતા આડેસર પોલીસ દ્વારા આ મુક્ત કરાયેલ જમીન પર આડેસર પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગ બનાવવા માટે સરકાર અને જિલ્લા કલેક્ટર સમક્ષ દરખાસ્ત કરાઈ હતી। ત્યારે આ માંગણીને સરકારે તાકીદે મંજૂરી આપી છે, જેના પગલે વિધિવત રીતે આ જમીનનો કબજો મેળવી નવા પોલીસ સ્ટેશનના નિર્માણ માટેની તજવીજ હાથ ધરાઈ છે। ત્યારે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી। ગુજરાત સરકાર દ્વારા જે અસામાજિક તત્વો વિરુદ્ધ એક મુહિમ જે ચાલી રહી છે, જેમાં જે લોકોએ સરકારી જગ્યાઓ પર દબાણ કરેલું હોય એ જગ્યાઓ ખાલી કરાવીને એમનો સદુપયોગ થાય, એ હેતુથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા હારૂન હિંગોરજાનું જે ગેરકાયદેસર દબાણ હતું સરકારી જગ્યાઓ પર, હાઈવેની રોડ ટચ જગ્યા ઉપર, જેમાં સહારા હોટલ બનાવેલી હતી અને એની સાથે સાથે બીજા પણ બાંધકામ હતા। એ બાંધકામોને રેવન્યુ તંત્રને સાથે મળીને એમને બાંધકામને, હોટલને જે છે એમને ડિમોલિશન કરવામાં આવ્યું અને એના પછી પોલીસ વિભાગ દ્વારા કલેક્ટરશ્રી તંત્રને એમની આ જે જગ્યા જે હતી એ માંગણી કરવામાં આવી હતી, જે મંજૂર થઈ હતી। એમાં એક નવું આડેસર પોલીસ સ્ટેશનનું પ્રપોઝલ પણ કરવામાં આવેલું હતું, જે સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે અને હવે આ જે જગ્યા છે જે ગેરકાયદેસર રીતે દબાણ કરેલું હતું, આ જગ્યા ઉપર નવું આડેસર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે, જેનું આજે જે જગ્યા છે એનું આજે અવલોકન કરવામાં આવેલું હતું અને એમની ભવિષ્યની જે પ્લાનિંગ છે એમની ચર્ચા કરવામાં આવેલી હતી। રાધનપુર સામખિયારી હાઈવે પર જ આ નવું પોલીસ સ્ટેશન આકાર લઈ રહ્યું હોવાથી પૂર્વ કચ્છના આ પ્રવેશદ્વાર પર પોલીસની પકડ વધુ મજબૂત બનશે। હાઈવે પેટ્રોલિંગ અત્યંત અસરકારક બનશે, જેથી વાહન ચાલકોની સુરક્ષા વધશે અને સમગ્ર વિસ્તારમાં કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનશે। ગૃહમંત્રીના નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય ગુનેગારો માટે લાલ બત્તી સમાન છે અને પ્રજાનો પોલીસ તથા કાયદા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કરનારો સાબિત થશે।